પોરબંદરમાં મગફળી બિયારણને લઈને ખેડૂતોએ વિરોધ કર્યો છે। ખાસ કરીને નબળી ગુણવત્તાના જે મગફળીના બિયારણો આપવામાં આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદર જિલ્લાના ખેડૂતો છે જૂનાગઢ બીજ નિગમે નબળી ગુણવત્તાનું બિયારણ આપ્યું હોવાના આક્ષેપો કર્યા છે। નબળી ગુણવત્તાના બિયારણથી વાવણી પર અસર થવાની ખેડૂતોમાં ભીતિ, ત્યારે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। પોરબંદરમાં તાત્કાલિક યોગ્ય બિયારણ આપવામાં આવે તેવું ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। નબળી ગુણવત્તાના બિયારણ મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મગફળીના બિયારણોને લઈને ખેડૂતો આકરા પાણીએ। જૂનાગઢ બીજ નિગમે નબળી ગુણવત્તાનું બિયારણ આપ્યું હોવાના આક્ષેપો ખેડૂતોએ લગાવ્યા। ખાસ કરીને નબળી ગુણવત્તાના બિયારણથી વાવણીમાં પણ અસર થવાની હાલ તો ખેડૂતોને ચિંતા સતાવી રહી છે, ત્યારે ખેડૂતો દ્વારા તાત્કાલિક યોગ્ય બિયારણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। પોરબંદર જિલ્લાનો આ સમગ્ર મામલો જ્યાં મગફળીના બિયારણને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। અને લગભગ 6-7 ખેડૂતોની માંડવી ગઈકાલે અમે લઈ આવ્યા। હવે માંડવી તદ્દન નબળી ક્વોલિટીની માંડવી છે, લગભગ 40-50% ડેમેજ માંડવી છે। આ ઉગાવવા લાયક કે વાવવા લાયક મગફળી જ નથી, અને તો આ અમારે કેમ વાવવી? અને અત્યારે બીજા નંબરમાં અમારે અત્યારે ઓરવણો ને વાવવાને તાત્કાલિક માંડવી છે, અને આ બીજ નિગમના કારણથી અમારે વાવેતર 2 દિવસ લેટ થાય। તાત્કાલિક માંડવી આજે ફોલાવવાની હતી, પણ માંડવી જે બોરી ખોલતા એવું જાણવા મળ્યું કે માંડવી નબળી છે, એટલે અમે ફોલવાની બધા ખેડૂતો બંધ રાખી। પછી અમે બીજ નિગમમાં જાણ કરી કે ભાઈ નબળી ક્વોલિટીની માંડવી છે, આવી તમે અમને શું કામ આપો? કે ત્યાંથી જવાબ એવો મળ્યો હતો કે ભાઈ મગફળી આ વખતે વાવી દો તમે, માંડવી બીજી મગફળી બીજી નથી તો હું અમારે આવી વાવી દેવાની। અમારે માંડવીનું બિયારણ અમે 2 દિવસ પહેલા લઈ આવ્યા હતા। અમે દર વર્ષે જૂનાગઢ બીજ નિગમમાં બિયારણ લાવીએ, અમે ઘરનું રાખતા પણ નથી, ને અત્યારે અમારે બિયારણ થર્ડ ક્લાસનું હાવ આવ્યું, અને અમારે અત્યારે એક વર્ષમાં માંડવી વાવવાનું પ્લાન હતું, ને આ 1 દિવસમાં વાવવાનું જ હતું, અને અમારે એન્ડ ટાઈમ અમારે હેરાન થઈ ગયા। અમારે બિયારણ હાવ ક્યાંય વાવવા લાયક આવા છે જ નહીં, 50% હાવ બગડેલું છે। બીજા ખેડૂતને અપીલ એવું કરીએ કે અમારે જો બીજ નિગમમાં બિયારણ લ્યો તમે તો જોઈને લ્યો, નકર અમે 2-3 દિવસ હેરાન થઈ ગયા, અને અમારે ભાડા પર માથે પડ્યા, ને અમારે આ સિઝનના ટાઈમ ઉપર અમે બહુ પરેશાન થઈ ગયા, અને તમે ન થાવ એવો અપીલ કરીએ અમે।